ચેનલ ઓફ વડોદરા। માંગરોળ તાલુકાના કીમ ચાર રસ્તા વિસ્તારમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરવાની પ્રવૃત્તિનો એસઓજીએ પર્દાફાશ કરી એક વેપારીને ઝડપી પાડ્યો હતો। પોલીસને મળેલી બાતમીના આધારે કીમ ચોકડી નજીક દાળ મિલ તવક્કલ નગર ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો। પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે દુકાન માલિક બજરંગલાલ સુગના રામ જાટ કોઈપણ પ્રકારના કાયદેસર પરવાના વગર ગેસ રિફિલિંગનું જોખમી કાર્ય કરી રહ્યો હતો। આ ગેરકાયદેસર પ્રવૃત્તિથી આસપાસના રહેવાસીઓની જિંદગી જોખમમાં મુકાઈ હતી। એસઓજી શાખાના કિરણસિંહ, અમૃતભાઈ અને ગિરી સજસિંહને મળેલ બાતમીના આધારે કરવામાં આવેલી આ કાર્યવાહીમાં સ્થળ પરથી ગેસના બોટલ, પાઇપ અને વજન કાંટો સહિત કુલ ₹76,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। કીમ રોડ પર રહેતા આરોપી બજરંગ લાલને ઝડપી લેવામાં આવ્યો હતો। આ બનાવ સંદર્ભે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે।